અમરેલીમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। આજે ઉપવાસનો બીજો દિવસ છે અને ધરણા પણ યથાવત જોવા મળી રહ્યા છે। પરેશ ધાનાણીના જે આરોપો છે, પાયલ ગોટીએ જે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે અમરેલી પોલીસ દ્વારા તેમને મારવામાં આવ્યો છે અને તેના સંદર્ભમાં પરેશ ધાનાણી આ પ્રકારની જે ઘટના બની છે તેમાં જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ને આજે અમરેલી જિલ્લાની જે બજારો છે તે બંધ રાખવા માટે પરેશ ધાનાણીએ કોલ આપ્યો હતો ને આ બજારોમાં મહદઅંશે બંધને સમર્થન પણ મળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે પરેશ ધાનાણી આ મામલે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીના પત્રકાંડ મામલે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે ગંભીર આરોપ કરતો એક પત્ર વાયરલ થયો હતો અને આ પત્રમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીના સામે પણ ગુનો નોંધાયો હતો। આ ઘટના બાદ પાયલ ગોટી નામની યુવતીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢતા વિવાદ વકર્યો હતો ને એટલું જ નહીં, પાયલ ગોટી જ્યારે અમરેલી પોલીસની કસ્ટડીમાં હતા તે દરમિયાન તેમને મારવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો પાયલ ગોટી પોતે લગાવી રહ્યા છે અને તેમના મામલે એક પત્રકાર પરિષદ પણ યોજી હતી। આ સમગ્ર કેસની તપાસ હાલ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને તે વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી છેલ્લા 36 કલાકથી ઉપવાસ ઉપર બેઠા છે। આજે 36 કલાક સુધી તેમના ધરણા છે તે રાજકમલ ચોક ઉપર યથાવત જોવા મળી રહ્યા છે અને તેમણે ગઈકાલે જ અમરેલીમાં જે વેપારી સમૂહ છે તેમને એક દિવસ માટે દુકાનો બંધ રાખવા માટે અપીલ કરી હતી ને તે અપીલને સમર્થન મળ્યું છે। મોટા ભાગે જે રાજકમલ ચોક પાસે આવેલી દુકાનો છે તેમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી। વાત કરીએ તો મેડિકલ સ્ટોર સિવાયની દુકાનો સજ્જડ બંધ જોવા મળી છે। અમરેલીના અમુક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી છે। આ ઘટનાના સંદર્ભમાં હાલ એક બાદ એક નેતાઓ પણ રાજકમલ ચોક પહોંચી રહ્યા છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ પણ ઉપવાસ આંદોલન સ્થળ ઉપર પહોંચ્યા। આ મામલાના સંદર્ભમાં કહેવાય રહ્યું છે કે 48 કલાકના ઉપવાસ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એક પત્રકાર પરિષદ પણ સંબોધવાના છે અને પાટીદાર સમાજની યુવતીને ન્યાય મળે તે માટે લડત ચલાવવાના છે। ગઈકાલે જે નારી સ્વાભિમાન મંચની રચના કરવામાં આવી છે, હવે ઠેર ઠેર જિલ્લે તાલુકે ગામડે આ નારી સ્વાભિમાન મંચ જશે અને જે રીતની ઘટના પાયલ ગોટી સાથે બની છે તે પ્રકારની ઘટના ભવિષ્યમાં કોઈની જોડે ના બને તે પ્રકારની વાત પણ પરેશ ધાનાણી પોતાના નિવેદનમાં કરી રહ્યા છે અને સતત તેઓ સત્તાપક્ષ અને અમરેલી પોલીસને ઘેરી રહ્યા છે, આરોપો કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે પરેશ ધાનાણીએ જે બંધનું એલાન આપ્યું છે તેમાં મહદઅંશે તેમને સફળતા તો મળી છે, પરંતુ આનાથી કોઈ પડઘા અમરેલીમાં પડે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। કહીએ જે પીડ પરા